એ મમ્મી આ તમારું જમવાનું અહીંયા મૂક્યું છે, હજી તમે જમ્યું નથી? જલ્દી જમી લ્યો. અને જો આ વઘારેલી ખીચડી બનાવીશ, તમને મજા નથી ને એટલે ખીચડી જ ખાવાની છે. તમને ડોક્ટરે ખીચડી જ ખાવાનું કીધું છે, એટલે આ ખીચડી ખાઈ લો. હવે હું કીધું છાશ જોઈએ છે? હવે છાશ કે દહીં ને એવું ન ખવાય. આટલી ઠંડી પડે, આટલો શિયાળો હાલે, તમને કાંઈ ખબર પડે છે? આટલી ઠંડીમાં છાશ હોય ખાવાની? તમે છાનામાના જે છે ને આપ્યું છે ને એ ખાઈ લો. ખીચડી ખાવાની કીધી છે ખાઈ લો. છાશ બાસ કાંઈ નથી. કેટલી ઉધરસ આવે છે ને, કેટલી શરદી થઈ ગઈ, પછી આખો દી ઢોં ઢોં કરીને આખું ઘર ગજવી મૂકે છે. અને કેટલી દવાયું થાય છે. અહીં દવાયુંના પૈસા મફત આવે છે, ઉપરથી લાવીએ છીએ દવા. કેટલી દવાયું થાય છે ને, કેટલા પૈસા અમારા દવામાં જાય છે. તમને કાંઈ ભાન તો પડતી નથી. ગમે એ ખાઈ લેવું છે આખો દિવસ. જે આપ્યું છે ને એ ખાઈ લો. આટલી બધી દવાના પૈસા અમે નથી કરાવી શકીએ એમ, એટલે જે છે એ ખાવાનું છે. એમાં કાંઈ છાશ ને દહીં કાંઈ છે નહીં. આ જો થેલી અને આ થેલો ને બધું હું લાવી છું. હમણાં તમારા કપડા આમાં પેક કરીને તૈયાર કરી દઉં. તમારે આવી જ રીતના અહીંયા રહેવું હોય અને જેમ ફાવે એમ ખાવું હોય ને તમારી તબિયતનું ધ્યાન ન રાખવું હોય, પછી અમારી પાસે દવા કરાવવાની, ખર્ચા કરાવવાના. આવું જ જો તમારે અહીંયા કરવું હોય તો અમારે તમને નથી રાખવા. હવે હું કંટાળી ગઈ છું, એટલે કાલ સવારે છે ને તમે ગમે ને વયા જાજો. જ્યાં જવું હોય ને જાજો. ભાઈના ઘરે, બેનના ઘરે, જ્યાં જવું હોય ને જાજો. કોઈ ન રાખે ને તો વૃદ્ધાશ્રમમાં વયા જાજો. અહીંયા અમે હવે તમને નથી રાખવાના. તમારે જેમ કરવું હોય ને એમ કરજો. આજો તમારો સામાન હું ભરવા જાવ જ છું. મમ્મી તું કેમ બા ઉપર રાડું નાખે છો? હું થયું બાને? અને બા કેમ આમના બેઠા છે? કેમ કઈ ખાતા નથી? તે કઈ બાને કઈ કીધું છે? અરે તારા બાની તો હું વાત કરવી. એ તો આટલા બીમાર છે, કેટલી શરદી ને ઉધરસ આવે છે, કેટલી દવાઓ લે છે. અહીં દવાના કેટલા ખર્ચા થાય છે, પણ એને કાંઈ પડી જ નથી. તો એ આખો દિવસ ગમે જે ખાવું હોય ખાઈ લે. અને આખો દી છાશ ને દહીં ને બધું ખાઈ લે. આટલી ઠંડીમાં છાશ ને દહીં ખવાય? કેટલી શરદી થઈ ગઈ, પણ કાંઈ સમજતા જ નથી, માનતા જ નથી. એટલે મેં હવે નક્કી કર્યું કે મારે એની હારે અહીંયા નથી રહેવું. એને જ્યાં જવું હોય ત્યાં જાય. જો હું એનો સામાન ભરી આવી છું, એટલે હવે કાલે મેં વિચાર્યું છે કે તાર પપ્પા આવે ને એટલે એની હારે વાત કરીને કાલ સવારે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. અને જો વૃદ્ધાશ્રમમાં ન મૂકવાના થાય તો ભાઈના, બેનના, જેના ઘરે એને જવું હોય ને વયા જાય. બાકી મારે હવે અહીંયા એને રાખવાના નથી. અને આમ તો ભાઈ બેન કોઈ રાખશે નહીં, કારણ કે આવા હોય તો કોણ રાખે? ત્યાંથી તો કાઢ્યા છે ભાઈ અને બેન બધાય, એટલે તો અહીંયા આવ્યા છે. આવું કરે એને કોણ રાખે? કાંઈ માને નહીં, જે કરવું હોય કરે, પોતાનું ધાર્યું કરે, કોઈનું કાંઈ સાંભળવાનું નહીં, અને એકલા ખર્ચા કરાવે. આવા વ્યક્તિને કોઈ રાખતા હશે? આવી રીતના કોઈ રે? એટલે ત્યાંથી એ લોકોએ કાઢ્યા છે. હવે અહીંયા આપણે રાખીએ છીએ, પણ અહીંયા એને તો નથી રહેવું. જેમ કહીએ એમ કાંઈ કરવું નથી, કાંઈ માનવું નથી. અને આખો દિવસ પછી ઉધરસ આવે, શરદી થઈ જાય, વારે વારે તાવ આવે ને બીમાર પડી જાય છે. હમણાં કેવા પડી ગયા હતા થોડાક દિવસ પહેલા, માંડ માંડ કરીને ઊભા કર્યા. આખો દિવસ બેઠું રહેવું, એનું શરીર થોડું કઈ હલાવવું નથી. એટલે હવે નક્કી કર્યું કે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા છે, નથી રાખવા અમારે અહીંયા. હા તો મમ્મી એમાં હું આપણે હારે વૃદ્ધાશ્રમ જોતા આવી. ને તું હું બોલે છો વૃદ્ધાશ્રમ જોતા આવીએ? હું કામ એને વૃદ્ધાશ્રમ જોવા જઈશ? તારો પપ્પા આવે એટલે એને કહીશ કે એ મૂકી આવે. હું કામ જાઉં વૃદ્ધાશ્રમ જોવા માટે? મારે થોડી ને રહેવાનું છે, તો મારે એને જોવા જવું પડે. હું એટલે કહું છું કેમ કે તું વડી થાઈશ, હું મોટો થાઈશ, ત્યારે હું તને એમ જ કાઢી મૂકી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. ને તું વૃદ્ધાશ્રમની વાત કરીશ? હું કામ વૃદ્ધાશ્રમમાં જઈશ? મારો આ દીકરો તો છે કે મને રાખશે, મારો જિંદગીનો સહારો છે. એ કાંઈ થોડી મને વૃદ્ધાશ્રમમાં મોકલશે. તું મને રાખી શકતે ને? અને અમે તમારા માટે આટલું કરતા હોય તો મા બાપ જ્યારે ગઢા થાય ત્યારે એના બાળકો એને ન રાખે, એના દીકરાને બહુ એને ન રાખે? એની ફરજમાં છે તો રાખે જ ને. તું મોટો થાઈશ ત્યારે મને તું રાખીશ. મારો છોકરો થોડી કાંઈ મને વૃદ્ધાશ્રમમાં મૂકવા જશે. હું કામ એને વૃદ્ધાશ્રમ જોવા જઈશ? કેમ કે જો બાય તારા માટે આટલું કર્યું હોય અને તું એને વૃદ્ધાશ્રમમાં મોકલી દે તો તે મારા માટે આટલું કર્યું, તો હું તને વૃદ્ધાશ્રમમાં ન મોકલી દઉં? અને દીકરા કોઈ દી માને એનાથી દૂર થવા દે? દરેક દીકરા માટે મા બાપ તો જે છે ને એ ભગવાન સમાન હોય, અને મા બાપની તો સેવા કરતા જ હોય ને, મા બાપને રાખતા જ હોય. અને મા બાપે એનું માટે ઘણું કર્યું હોય, એટલે દીકરા એની માટે કરે જ તે ને. દીકરા શું કામ એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય? એ તો બાની એવું જ હશે, અને પપ્પા એવું જ કહેતા હશે કે મારા મા બાપ તો મારા માટે ભગવાન સમાન છે, અને હું એને કોઈ દૂર નહીં થાવ, અને હું એને આજીવન સેવા કરીશ. અને પછી વહુ આવે ને પછી ઘરમાં બધી પરિસ્થિતિ બદલાઈ જાય છે. દીકરાને તો મા બાપ ગમે જ છે, એને તો મા બાપને રાખવા જ હોય છે, પણ જ્યારે વહુ આવે ને ત્યારે વહુને મા બાપ નથી ગમતા અને એને ઘરમાં કાઢવા હોય છે. એટલે હું મોટો થઈશ અને તમે ગઢા થાવ ત્યારે મારે તમને તો રાખવા જ હશે, પણ મારી વહુ આવશે એટલે પછી તમને કાઢી મૂકશે. એમાં હું તો શું કરું? મારી વહુ આવે પછી એને તમે ન ગમો અને પછી હું તમને મૂકવા ન જાઉં વૃદ્ધાશ્રમ, અને પછી ખોટા ઝઘડા થાય એની કરતા તો તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા ધારા ને. આ તમે બાને મૂકવા જાઓ છો કે તું ને પપ્પાએ વૃદ્ધાશ્રમ જોઈ લો, એટલે પછી કાલે ઉઠીને કઈ વાંધો નહીં, અને પછી ભવિષ્યમાં કઈ જોવું નહીં, અને તમે એક રૂમ બુક કરાવી દો.
જો આ જમાનાની તું વહુ મા બાપને નથી રાખતી તો હવે આ ભવિષ્યમાં જે વહુ આવશે એ તો પછી મા બાપને કેવી રીતના રાખીએ? હા શિવેન, હું સમજી ગઈ. તારી જે વાત છે ને એ મને સમજાઈ ગઈ અને મારી ભૂલ પણ મને સમજાઈ ગઈ. અને મમ્મી મને માફ કરી દેજો, મારી ભૂલ થઈ ગઈ કે મેં આવું કીધું તમને. મેં આવી વાતે કરી કે વૃદ્ધાશ્રમમાં મૂકવા, કારણ કે આજે જે હું કરું છું એ જ જોઈને મારા બાળકો શીખે છે. એટલે આજે જો હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકીશ કે તમને ઘરમાંથી કાઢી મૂકીશ તો ભવિષ્યમાં મારોય તો એ જ વારો આવશે. મારા બાળકોને એની વહુ આવશે ને એ પણ અમને કાઢી જ મૂકશે. એટલે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. અને શિવેન, હવે છે ને બાને હું અહીંથી ક્યાંય નહીં જવા દઉં, એને કોઈ જગ્યાએ ક્યાંય મૂકવા નહીં જાઉં. બા આપણી સાથે જ રહેશે હવે. તો જોયું ને મિત્રો, આજની વહુઓ નવા નવા બાના કરીને મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, પણ એવું ન કરાય. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.